ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત અંતિમ યાત્રા રથ તથા એમ્બ્યુલન્સ વાનું લોકાર્પણ તેમજ દાતાઓ લલિતબેન પરશુરામ ડાયાલાલ ઠક્કર પરિવારનો આભાર દર્શન કરવા માટેનો કાર્યક્રમ પાટણ જિલ્લાના હારીજમાં આવેલ જલિયાણ સ્કૂલ ખાતે યોજાયો। હારીજ ખાતે ભારત વિકાસ પરિષદ છેલ્લા 34 વર્ષથી કાર્યરત છે। ભાવિપ દ્વારા ચક્ષુદાન તથા દેહદાનમાં સમગ્ર ગુજરાતમાં પણ અગ્રેસર રહ્યું છે। તેમજ દિવ્યાંગોને તબીબી સાધન સહાય અન્નપૂર્ણાનું સન્માન એટલે કે જમણવાર તેમજ દુઃખદ પ્રસંગે જમણવારમાં વધેલી રસોઈનું જરૂરિયાતમંદ લોકો સુધી વિતરણ કરી આપવાનું એક પ્રેરણાદાયી કામ પણ કરી રહ્યું છે। જલિયાણ ગ્રુપ દ્વારા ભારત વિકાસ પરિષદને 50 લાખ રૂપિયા ઉપરાંત કિંમતના ઓક્સિજન સાથેની સંપૂર્ણ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ અને અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કાર્યક્રમ કરાયો હતો। સાથે સાથે ટીબીના 100 જેટલા દર્દીઓને પોષણક્ષમ ખોરાકની કીટનું વિતરણ કરાયું અને કાર્યક્રમ દરમિયાન પૂજ્ય શ્રી નિજાનંદ બાપુ એ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તો હારીજ નગર છે એ પહેલેથી જ ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે। એમાંય લોહાણા સમાજ અને એમાંય વિશેષ આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એક સાથે લોકાર્પણ કર્યા છે। હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જ એ થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું, ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી। જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે। એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે। જે વર્ષો પહેલાં બે સૈકા પહેલાં જે 2 સેન્ચુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજે એનું અક્ષરશઃ પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે હારીજની ભૂમિ પર અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવાનું। આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહેસાણા વિભાગ સંચાલક નવીનભાઈ પ્રજાપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, ભારત વિકાસ પરિષદના અગ્રણી સતીશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। જલિયાણ ગ્રુપના ફરસુભાઈ ઠક્કર, મિતેશભાઈ ઠક્કર, શૈલેષ ગ્રુપના ફરસુભાઈ ઠક્કર, મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, યુવરાજભાઈ ઠક્કરનું ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન કરાયું હતું। જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી। એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે। તો આજે લગભગ અંદાજે 48 લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે। એવો વિચાર અમે 2-4 વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે અમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે તો આપણે 108 જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી જ લઈ જાય છે તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી। તો સાહેબે અમને સૂચના કરેલી તો અમે વિચારતા હતા છેલ્લા 1 વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું તો અમને અમારા ગ્રુપને એવો વિચાર આવ્યો ભારત વિકાસ પરિષદ જ આના માટે યોગ્ય છે અને એ જ આ લોકો સંભાળી શકશે। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।